વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાન વધતાની સાથે જ ઘઉંના પાકને સીધી અસર વર્તાતી જોવા મળી રહી છે। સુરેન્દ્રનગરનું તાપમાન 37 ડિગ્રીથી પણ વધુ નોંધાયું છે અને તેની સીધી અસર ઘઉંના પાક ઉપર નોંધાઈ રહી છે। ઘઉંનું ઉત્પાદન ઘટવાની શક્યતાઓ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। તાપમાનની માઠી અસર ઘઉંના પાક ઉપર ઉનાળો શરૂ થતાની સાથે જ ઘઉંના પાકને સૌથી વધુ અસર સર્જાશે તેવું અત્યારે ખેડૂતોનું કહેવું છે। સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ ઘઉંનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કર્યું છે અને અત્યારે ઘઉંના પાકને ઉનાળાની જે ઋતુ છે તે સીધી અસર કરતી હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે। તાપમાન વધતાની સાથે જ ઘઉંના પાકને નુકસાન થવાની શક્યતા। સુરેન્દ્રનગરનું તાપમાન લગભગ 37 ડિગ્રીથી પણ વધુ નોંધાઈ રહ્યું છે અને તે ઘઉં માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે। ઘઉંનું ઉત્પાદન ઘટવાની પણ શક્યતાઓ ખેડૂતોએ વ્યક્ત કરી છે। તો સુરેન્દ્રનગર સહિત રાજ્યની અંદર તાપમાનનો પારો છે તે સતત વધી રહ્યો છે અને તે અંતર્ગત સુરેન્દ્રનગરમાં તાપમાન 37 ડિગ્રીથી પણ વધુ જોવા મળી રહ્યું છે અને તે અંતર્ગત હવે ઘઉંના પાકને સીધી અસર વર્તાતી જોવા મળી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાના તડકાનો પ્રમાણ વધતાની સાથે જ ઘઉંના પાકને અસર નુકસાનીની શક્યતા। સુરેન્દ્રનગરનું તાપમાન લગભગ 37 ડિગ્રીથી પણ વધુ નોંધાઈ રહ્યું છે અને તેની સીધી માઠી અસર ઘઉંના પાક પર જોવા મળી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે ઘઉંનું ઉત્પાદન પણ આ વધતા તાપમાનને કારણે ઘટવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે। ઉનાળો શરૂ થતાની સાથે જ ઘઉંના પાકને સૌથી વધુ માઠી અસર સર્જાશે તેવી ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે। સુરેન્દ્રનગરના ખેડૂતોનું કહેવું છે કે ઘઉંનું ઉત્પાદન પણ ઘટી શકે છે। ઘઉંના ઉત્પાદકને આજે તાપમાનનો પારો સતત વધી રહ્યો છે તે સીધી નુકસાની પહોંચાડી રહ્યું છે। સંવાદદાતા ફઝલ સુરેન્દ્રનગરથી જોડાઈ ચૂક્યા છે। આ ફઝલ, સુરેન્દ્રનગર સહિત રાજ્યભરમાં તાપમાન વધી રહ્યું છે અને ખેડૂતોનું કહેવું છે કે તાપમાનની સીધી અસર ઘઉંના પાકને થઈ રહી છે। ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં ગરમીનો પારો છે તે સતત વધી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન પણ લગભગ 37 ડિગ્રીને પહાર પહોંચી ચૂક્યું છે। ત્યારે જીરાના પાકને તો અસર સર્જાઈ રહી છે, પરંતુ સાથે સાથ ખેતીમાં ઘઉંના પાકને સીધી અસર સર્જાઈ રહી છે। કેમેરામેનને પહેલા કહીશ કે આ ઘઉંનો પાક છે તે સીધો દેખાડવાનો પ્રયાસ કરે। આ ઘઉંનો પાક છે, કાચો જે આ દાણો છે તે તાપમાન વધવાના કારણે પાકી જઈ રહ્યો છે, જેને લઈને ખેડૂતોએ ઉત્પાદન ઘટવાની શક્યતાઓ હાલમાં વ્યક્ત કરી છે। ખાસ કરી વઢવાણ તાલુકાના ખેડૂતો આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન સતત વધી રહ્યું છે, ઘઉંના પાક ઉપર કેવી અસર પડી રહી છે? મારું નામ ગોવિંદભાઈ મકનભાઈ પરમાર, વઢવાણના ખેડૂત છીએ। રવિ સિઝનમાં અમે ઘઉંનું વાવેતર કરેલ અને જીરાનું વાવેતર કરેલ। ગરમીનું તાપમાન આ વર્ષે એટલું વધી ગયું અત્યારે કે જે પાકો જોઈએ તેનો સમયમાં ઠંડી ન પડી એટલે પાક એકદમ ગરમીથી સુકાઈ ગયો અને દાણા બધા જે ઘઉંના હોય ચીમરાઈ ગયા અને ઉતારો આના કારણે ઘટ આવશે અને જે એની ક્વોલિટી ઘઉંની હોય એમાં પણ મોટો નુકસાન આવશે। એટલે ગરમીનું તાપમાન આ વર્ષે વધુ ટેમ્પરેચર હોવાથી જીરું અને ઘઉંમાં અને બધા પાકમાં આની મોટી અસર પડશે તાપમાનથી। ખાસ કરીને તાપમાન 37 ડિગ્રી છે। માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં આટલું તાપમાન છે। દર વખતે કેવી પરિસ્થિતિ હોય છે અને આ વખતે કેવી પરિસ્થિતિ? દર વર્ષે ટેમ્પરેચર જે હોય છે 30 ડિગ્રી આજુબાજુ હોય। આ વખતે જે 35, 38 ડિગ્રી પહોંચી ગયું એટલે તાપમાન થોડુંક ઊંચું થઈ ગયું। એટલે જે 120 દિવસે ઘઉં પાકે એ જગ્યાએ 105-10 દિવસે અત્યારે ઘઉં પાકી ગયા। જીરું 115 દિવસે પાકે એની બદલે 90 દિવસે અત્યારે જીરાનો પાક લેવો થઈ ગયો। તો આના તાપમાનથી આ વર્ષે પાક ઉત્પાદનમાં અને ઘણી ખેડૂતોને ઘટ પડશે। ક્વોલિટીમાં કેટલી હશે? ક્વોલિટીમાં જે દાણો જે સારો થવો જોઈએ દાણો સારો નહીં થાય અને દાણા જે ડુંડિયું રહી ચીમરાઈ જશે અને દાણો જે બંધાવવો જોઈએ દાણો હાવ ઝીણો થાય અને જે હલરમાં ઉડી હોતી જાય કાચો દાણો। ભાવમાં પણ આમાં ઘટ પડે અને જે દાણો કાચો હોય એ કોઈ કામમાં ન આવે અને નીચે એવું કુસામાં વયો જાય। ખાસ કરીને જે તાપમાન સુરેન્દ્રનગર જિલ્લાનું વધી રહ્યું છે, 37 ડિગ્રી નજીક આ તાપમાન પહોંચી ગયું છે, ત્યારે ઘઉંનું પાકનું વાવેતર સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાપક થયું છે। હાલ ઉત્પાદન પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ છેલ્લા આ
સપ્તાહમાં ગરમીનો પારો સતત વધતા અને ડિગ્રી 37 ડિગ્રી નજીક પહોંચી જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને આ ઘઉંનું જે વાવેતર કરવામાં આવ્યું છે તે ઘઉંનો દાણો છે તે ચીમડાઈ જઈ રહ્યો છે, જેને લઈને જે વજનમાં પણ ઘટ જોવા મળશે તેવી ખેડૂતો દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ક્વોલિટી પણ ખરાબ થશે તેવું પણ ખેડૂતોનું કહેવું છે, જેને લઈને બજારમાં આ ઘઉંના પૂરતા ભાવ પણ નહીં મળે. એટલે ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લામાં જે તાપમાન છે જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાનો ખેડૂત ફરી ચિંતામાં મુકાયો છે. જી ફઝલ, જોડાયા અને જાણકારી આપવા બદલ